સુરતમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા. ભાવ વધારો કરવાની માંગ સાથે રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે. એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડના રત્ન કલાકારો દ્વારા હડતાળ પાડવામાં આવી છે. 100 જેટલા રત્ન કલાકારો આ હડતાળમાં જોડાયા છે. ભાવ વધારાની બાંહેધરી કંપનીએ આપી હતી. ભાવમાં વધારો ન કરતા રત્ન કલાકારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. એક ડાયમંડ તળિયાનો 16 રૂપિયા 50 પૈસાનો ભાવ હોય છે. ભાવ વધારો કરવા રત્ન કલાકારો દ્વારા માંગ કરવામાં આવી હતી. આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે. આઝમ, રત્ન કલાકારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. શું માહિતી આ મામલે? સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોતાવગર જે વિસ્તાર છે ત્યાં એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં લગભગ 100 જેટલા રત્ન કલાકારો આજે અચાનક જ હડતાલ પર ઉતરી ગયા હતા. ત્યારબાદ એમને જણાવ્યું હતું કે અમારી કંપની સાથે વાત થઈ હતી, અમને 1 એપ્રિલના ભાવ વધારા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 10 એપ્રિલ પછી પણ કોઈ કાર્યવાહી ન થતા છેવટે એ હડતાલના શસ્ત્ર ઉગામાયું છે. મહત્વની વાત છે કે એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં રોજિંદા મોટા પાયે ડાયમંડનું પ્રક્રિયા ચાલતું હોય છે, જેના કારણે હડતાલ લાંબી ચાલે તો કંપનીના ઉત્પાદનમાં પણ મોટો અવરોધ ઉભો થઈ શકે છે. રત્ન કલાકારો પણ પોતાની માંગ ના સ્વીકારે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે. જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે.